હેલો હર હર મહાદેવ સુપ્રભાત દોસ્તો। જો સવાર સવારે ઉઠીને ભૂખ લાગી ગઈ છે બરાબરની, તો મેડમે અમારે બનાવ્યા હતા સોજીના ચીલ્લા। એટલે સોજીના ચીલ્લા ખાઈ લીધા, બધા કામ ધંધે લાગી ગયા। બચ્ચા પાર્ટી બધી નીચે, 2 બચ્ચા પાર્ટી ઉપર છે, બાકીના 2 નીચે રમવા જતા હતા। અને ભૂખ લાગી છે બરાબરની, ટમેટો કેચઅપ છે ને, હવે ચીલ્લા કોરા ચીલ્લા ખાવા પડે છે। સોજીના ચીલ્લા સરસ લાગે, અંદર જો મરચું કેપ્સિકમ ડુંગળી ટામેટું બધું મિક્સ કરી થોડું ચીઝ નાખ્યું, સરસ છે। તો જો ગાઈઝ મેડમ આવી ગયા છે ધાબા ઉપર કપડાં લેવા માટે, સુકાવા મૂક્યા હતા અને તડકો છે નહીં પણ ધાબા ઉપર નાખ્યા છે કપડાં। આપણે તો ધાબા ઉપર બેઠા હતા ત્યારે મસ્ત વાતાવરણમાં। તો જો ભાઈ આ બધા તો જમવા બેસી ગયા છે। હા બેટા, હું જમવા બેસી જાઉં? હા, અને જો પેલું બધું ડોમચા કાઢીને મૂકે છે। શું કહે છે કાવ્ય, શું થયું ડીશને? હા, કોણે ડીશ લઈ લીધી? કોણે ડીશ લઈ લીધી? કોણે લીધી પણ ડીશ? અથર્વે લઈ લીધી? તું ખાવા નથી બેસી પછી એ તો લઈ જ જાય ને ડીશ, કેમ ના લઈ? તો શેમાં આપવાની? સારું અત્યારે તો હેલો ગાઈઝ, જો હવે અમે લોકો નીકળી ગયા છે ડીમાર્ટ જવા માટે। 4 દિવસથી બૂમો પાડતા હતા ઘરના બધા ડીમાર્ટ જવું છે। આજ તો મેડમ બી જોડે આવ્યા છે, જોઈએ હવે। આ મેડમ લિસ્ટ બનાવીને બેસી ગયા છે, 10,000ની રાઉન્ડ ફિગર ઓછામાં ઓછી આપણે ગણી જ લેવાની, કારણ કે લિસ્ટ બહુ મોટું છે। એટલે જોઈએ નીકળીએ ડીમાર્ટ જવા માટે। બધા સૂઈ ગયા છે ને આપણે નીકળી ગયા છે ડીમાર્ટ જવા માટે। ચલો જઈએ ને, પાર્ટી કરવાની છે આજે તો। તું આવી છે જોડે એટલે તો ફાઇનલી ગાઈઝ આજ માહીબેન આવ્યા હતા જોડે અમારા ખરીદી કરવા માટે। બહુ બધો ખર્ચો કરાયો નથી, એકદમ નોર્મિનલ ખર્ચો કરાયેલ છે અને લગભગ કેટલું બની બિલ માહી? બસ 6,800 ને સમથિંગ બિલ બન્યું છે। બધું લાડવા લઈને પાછા નીકળ્યા છે ઘેર જવા માટે। તો ભાઈ જુઓ ડીપ ભરાઈ જાય આખી, એટલો બધો સામાન છે। ઊભું રહેવા માટે જગ્યા નહીં, ઊભું રહેવાની જગ્યા નહીં લિફ્ટમાં તો પછી ત્યારે તો જો ભાઈ આટલી બધી ચા કાઢી મૂકી છે અમે। આજ કોની ચા છે? તારી ચા છે? તારી ચા છે? કોની વાત કરો છો? એને તારું ચા લઈ લીધું? ઓહો હો હો, તો અત્યારે તે એનું ચા કેમ લીધી? અચ્છા, રુદ્રાક્ષે લઈ લીધી? ક્યાં છે આ ચા? મારી છે તો રુદ્રાક્ષની છે? હા તું આગળ જાને, ગરમ છે બળીશ તું। તો ચલો ભાઈ ચા થઈ ગઈ છે અને આપણા ટોસ્ટ બિસ્કિટ આવી ગયા છે, તો ચા અને ટોસ્ટ બિસ્કિટ ખાઈ લઈશું। તો જો ભાઈ ડીમાર્ટનો સામાન હવે ખાલી થઈ રહ્યો છે અને આ ઢબુડી અમારે ભરી રહી છે, કંઈ ખબર પડતી છે ને ભરે છે ઊંધો ગાલીને। જોઈજો ને ડબ્બા જોઈજો ને ભર ભાઈ। મેડમ રોટલી બનાવી રહ્યા છે। શેનું શાક બનાવ્યું છે? સાસુમાં સ્પેશિયાલિસ્ટ? મને હતું જ, સ્મેલ આવી જાય એટલે મને ખબર સાસુમાં સ્પેશિયાલિસ્ટ છે આજે। તાર નહીં ખાવાનું હોય ને? ઓકે હા તો ચાલશે। તો ચલો ભાઈ અમે આજે એક આઈટમ મંગાવી હતી, તો આજે એનું અનબોક્સિંગ કરીશું હવે। ચલો આપણે ખોલીશું, શું આઈટમ છે તમને ખોલીને બધી જ કહીશ શું છે। બાકી છે સ્પેશિયલ અમારી આઈટમ જે સવારના પોરમાં જ અમને જરૂરત પડે છે। યસ, આ કોઈ પેડ પ્રમોશન નથી, આ અમારું મંગાવીએ તે જ છે। આ છે ટૂથપેસ્ટ, નોની ટૂથપેસ્ટ, બહુ મસ્ત આવે છે। અમે લગભગ પાછલા 2 વર્ષથી આ જ યુઝ કરીએ છીએ, ઓનલાઈન મંગાવીએ છીએ, આવી જાય છે। બહુ મસ્ત ટૂથપેસ્ટ છે। ચલો હું જોઉં તું રાતે પેલમાં જે રીતે ટોટે મૂકા પાડી દે। રાત્રે હું ઉઠતી જ નહીં, સવારે તો ઉઠે ને, સવાર તો ઉઠી કે બેસન જેમ તું પડી રહે, તો સવાર તો ઊંઘેલું જતી હોય તને ખબર પડવાની। હા એ તો હું જોઈન એ તો તું સવારે જાગતી નહીં હતી મચ્છી અથવા અહીંયા રૂડો રમે, અથવા અહીંયા રૂડો રમે। ભૂખ લાગે ખાવું છે? અહીંયા આપણે બે રૂડો રમ્યા
બોલો કાબડી ને બોલો હેલો ગાઈસ ગુડ નાઇટ જેમ બે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો